તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના આ વિડીયોની અંદર હવે આવનારા 2000 રૂપિયાના 23મા હપ્તાથી નિયમોમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે તેના વિશે વાત કરવાની છે, જેના વિશે આખું લિસ્ટ બનાવીને મિત્રો અહીંયા તમારા માટે આવેલા છે, જેના વિશે એક પછી એક પોઈન્ટ વાઇઝ આપણે વાત કરવાની છે. કારણ કે મિત્રો 7 થી 8 જે છે તે નવા નિયમો, નવા ફેરફારો જે છે તે કરવામાં આવ્યા છે, જે 23મા હપ્તાથી લાગુ થવાના છે. હવે 22મા હપ્તા વિશે વાત કરીએ તો છેલ્લો જે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો એ 13 માર્ચે આવ્યો હતો, જેને હવે ઓલમોસ્ટ 3 મહિના પૂરા થવા ઉપર આવ્યા છે. તો હવે 3 મહિના થઈ ચૂક્યા છે અને હવે જે આવનારો હપ્તો છે 23મો હપ્તો તે ગણતરીના દિવસોમાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. ત્યારે આ હપ્તો જમા થાય આવનારો જે 23મો, એની પહેલા 4 થી 5 ફેરફારો જે થયા છે, જે મિત્રો આ 2026ના વર્ષથી જ લાગુ થયા છે, એકદમ નવા ફેરફારો છે. અને એ જે પણ ફેરફારો છે તેના વિશે મેં અહીંયા લિસ્ટ બનાવેલું છે અને એના વિશે આપણે વાત કરીશું. તો આ બધી માહિતી જો તમને ખબર હશે તો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે સિમ્પલી તમારા ખાતામાં આરામથી આવી જશે, તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. અને બીજા નંબરે આ હપ્તાથી મોટા ભાગના ખેડૂતો જે છે તે હપ્તામાંથી નીકળી જવાના છે, કારણ કે સરકારે હવે એક નવી પદ્ધતિ નાખી છે, જેની ઉપર આ નવા નિયમો લાગુ થયા છે. અને ઘણા ખેડૂતો માટે ખુશખબરી એ પણ છે કે જે પણ ખેડૂતોને લાંબા સમયથી હપ્તા નથી મળ્યા તે જો આ નિયમોનું પાલન કરશે તો હવે એ લોકોને હપ્તા મળવાના શરૂ પણ થઈ શકે. અને કયા કયા નિયમો ફર્યા છે એના વિશે તમે અહીંયા જોઈ શકો કે અમે જે છે તે આખું લિસ્ટ બનાવીને આવેલા છે, જેના આ વિડીયોની અંદર આ બધા નિયમો ઉપર આપણે વાત કરીશું એક પછી એક. તો સૌથી પહેલા જો તમે અમારી આ ચેનલ ખેડૂત પોર્ટલ સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ હાલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર ખેડૂત ઉપયોગી જે છે તે મિત્રો વિડીયો આ રીતના જે છે તે દરરોજ આપવામાં આવશે, જે તમારા સુધી પહોંચી જાય. બાકી મિત્રો આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા તમને જણાવીએ કે આ વિડીયો જે છે તે તમારા ખેડૂત ભાઈઓ માટે સાથે શેર કરજો, જેથી બધા લોકો સુધી આ માહિતી વહેલી તકે પહોંચી જાય અને બધા ખેડૂતોને જે છે તે રેગ્યુલર હપ્તા મળતા રહે અને હપ્તાને લગતી માહિતી જે છે તે મળી જાય. તો હવે ટાઈમ બગડ્યા વગર સીધા આપણે મુદ્દા ઉપર આવીએ. તો જે 2000 રૂપિયાનો હપ્તો છે, જે 23મો આવવાનો છે, પહેલા તો તારીખ વિશે તમને થોડી ઘણી માહિતી આપી દો, જેનાથી તમને ખ્યાલ આવે. તો આવનારો જે 23મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જુલાઈ મહિનાની શરૂઆતમાં અથવા જૂન મહિનાના એન્ડમાં આવી શકે. જો કે હજુ મિત્રો ગવર્મેન્ટ એટલે કે સરકારે કોઈ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ નથી કરી, પરંતુ હમણાંથી મિત્રો એવું થાય છે કે સરકાર હપ્તાની તારીખ નથી આપતી, સીધો હપ્તો આપવાનો હોય એના 5 દિવસ અગાઉ આવીને કહી દેશે કે આ 5 દિવસ પછી હપ્તો આવી જશે. એટલા માટે તારીખ વિશે જો અમે અમારા અનુભવ પ્રમાણે તમને જણાવીએ તો દર હપ્તાની વચ્ચે 3.5 થી 4 મહિનાનો ગેપ હોય છે અને છેલ્લો હપ્તો 13 માર્ચે આવ્યો હતો, જેને હવે 3 મહિના પૂરા થયા છે. તો આ મહિનાના અંતમાં એટલે કે આ જે જુલાઈ મહિનાની શરૂઆત અથવા જે ચાલુ મહિનો છે જૂન મહિનો, આના અંત સુધીમાં હપ્તો આવી શકે. તો હવે ટાઈમ બહુ વધારે નથી, તો આ બધા નિયમો જે છે તે ખાસ પાલન કરી લેજો, વહેલી તકે ફોલો કરશો તો આવનારા હપ્તાથી મિત્રો તમારા ખાતામાં આવનારો હપ્તો તમારા ખાતામાં આવતા કોઈ નહીં રોકી શકે. બાકી જો લાંબા સમયથી પણ તમને હપ્તો નથી મળ્યો તો પણ તમારે આ બધા કામો કરવાના છે, જે મેં અહીંયાથી હવે જણાવી રહ્યા છે. તો મિત્રો હપ્તો જે છે તે રેગ્યુલર ફરીથી તમને મળતો થઈ જશે. અને બીજા નંબર ઉપર મિત્રો તમને માહિતી આપીએ તો હવે ચોમાસું શરૂ થવાનું છે, થયું છે. તો આ જે ચોમાસું શરૂ થયું છે તેને લઈને તમે આ ચેનલ ઉપર વરસાદને સંબંધિત અને ચોમાસાને સંબંધિત વિડીયોઝ જોવા માંગો છો કે નહીં, એક વખત ચોક્કસ કમેન્ટમાં જે છે તે મિત્રો લખીને જણાવી દેજો, કે પછી માત્ર 2000 રૂપિયાના હપ્તા જોવાના વિડીયો જોવા માંગો છો, એક વખત કમેન્ટમાં લખજો, જેનાથી અમને ખ્યાલ આવે કે આ ચેનલ ઉપર જે છે તે આગળ આપણે કઈ રીતના વિડીયોઝ તમને આપવા. તો હવે શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર. સૌથી પહેલા મિત્રો જે નવું અપડેટ આવ્યું છે પીએમ કિસાન યોજનાના 2026 થી હવે 23મા હપ્તા માટે, પહેલું છે મિત્રો કે હવે ખેડૂતોને દર વર્ષે ઈ-કેવાયસી કરાવવું પડશે ફરજિયાત. જી હા દર્શક મિત્રો, તમે ઈ-કેવાયસી વિશે તો સાંભળ્યું જ હશે અને તમને એમ થતું હશે કે આમાં નવું શું છે, એ તો અમે કરાવીએ છીએ, પરંતુ પહેલા એવું હતું કે જો તમે એક વખત ઈ-કેવાયસી કરાવ્યું તો વારંવાર તમારે કરાવવાની જરૂર નહોતી, પરંતુ હવે સરકારે આ નિયમ એટલા માટે લાવ્યો છે જેમાં તમારે દર વર્ષે એટલે કે જો તમે હપ્તા મેળવો છો તો દર વર્ષે જેવી મિત્રો દિવાળી પછી વર્ષ ફરે એટલે તમારે દર વર્ષે રેગ્યુલર ઈ-કેવાયસી ફરજિયાત કરવું પડશે. હવે તમને એવું થતું હશે કે આ તો બહુ વધારે મગજમારી વાળું કામ છે, વારે દર વર્ષે આ બધી પ્રોસેસ કરવાની રહેશે. તો મિત્રો એનાથી જે છે તે એક તો મિત્રો પહેલી તો મિત્રો તમારે જે છે તે સમસ્યા આવશે કે તમને પહેલા મિત્રો આ બધી પ્રોસેસમાં મગજમારી રહેશે, એ તો મિત્રો એક ખોટ છે. પરંતુ આની અંદર એક ફાયદો પણ છે. ખેડૂતોને કઈ રીતના આનાથી ફાયદો થશે તો ઈ-કેવાયસી થી મિત્રો જે છે દર વર્ષે ઈ-કેવાયસી કરવામાં આવશે. એનાથી જે ખેડૂતોને લાંબા સમયથી હપ્તા બંધ થયેલા છે તો ઈ-કેવાયસી જો દર વર્ષે કરાવશો તો તમારું ઈ પ્રોસેસમાં જે છે તે ચેક કરીને તમારા જો તમે જેન્યુઇન હોય અને હપ્તા તમને મળવા જોઈએ, જો તમે પાકા ખેડૂત હોય તો તમને હપ્તા ફરીથી ચાલુ થઈ શકે. એટલે કે લાંબા સમયથી તમને હપ્તા બંધ થયેલા છે તો આ તમારા માટે એક સારી વાત છે કે ઈ-કેવાયસી દર વર્ષે કરાવશો, તમારું નામ લિસ્ટમાં આવશે, ચેક કરવામાં આવશે. જો સાચી માહિતી હશે, સાચા ખેડૂત હશો તો હપ્તા ફરીથી શરૂ થઈ શકે. આ તો એક તમારા માટે એક ખોટ તો મિત્રો એ છે કે તમારો ટાઈમ બગડશે, ઈ-કેવાયસી કરવું પડશે. અને બીજી ફાયદાની વાત છે કે હપ્તા બંધ થઈ ગયેલા હોય તો ફરીથી શરૂ પણ થઈ શકે. તો આ બે વાત થઈ ગઈ. અને તમને એમ થતું હોય કે મિત્રો સરકાર શા માટે આ બધી વસ્તુ કરાવી રહી છે, તો મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાંથી એક ડેટા
ડેટા સામે આવ્યો છે કે ટોટલ ભારતમાંથી 42 લાખ ખોટા ખેડૂતો ઝડપાયા છે કે જે બિલકુલ ખેડૂત નથી, સરકારી નોકરીઓ કરે છે, પૈસા મિત્રો જે છે તે તેમની આવક 10 લાખ ઉપર છે વર્ષની, છતાં પણ 2000 રૂપિયાના હપ્તા લઈ રહ્યા છે. અને ગુજરાતમાંથી પણ આવા 6 લાખ ખેડૂતો મિત્રો ઝડપવામાં આવ્યા છે. આ બધા ઓથેન્ટિકેટ વેબસાઇટ અને દાવાઓ અનુસાર જે માહિતી આવી છે બધા આંકડા મેં અહીંયા લખીને આવેલા છે, તમને જણાવી રહ્યા છે. ગુજરાતમાં 6 લાખ ખેડૂત એવા છે કે જે ખેડૂત જ નથી છતાં હપ્તા લઈ રહ્યા છે. આવા લોકોના લિસ્ટ નામમાંથી કાઢવા માટે અને જે સાચા ખેડૂત છે એ આ હપ્તાની અંદર આવી શકે એ માટે સરકારે આ નિર્ણય લીધો છે કે દર વર્ષે ઈ-કેવાયસી હવે કરાવવું પડશે. બીજા નંબર ઉપર તમને જણાવી દઉં મિત્રો, ઈ-કેવાયસી તમે કઈ રીતના કરાવી શકશો. હવે તમને એવો પ્રશ્ન થતો હોય કે એમાં શું કરવાનું છે, તો 3 પ્રકારની પદ્ધતિથી આ ઈ-કેવાયસી તમે કરાવી શકશો. પહેલું છે કે મિત્રો જે છે તે સૌથી પહેલા તમારા ફેસ આઈડીથી ઓથેન્ટિફિકેશનથી કરાવી શકશો. એટલે કે તમારું જે ફેસ છે એ આખું સ્કેન કરવામાં આવશે, એનાથી મિત્રો તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ થશે. એ તમને ના ફાવતું હોય તો બીજા નંબર ઉપર અંગૂઠાથી મિત્રો તમારું ઈ-કેવાયસી થશે. એટલે કે સિમ્પલી તમારા બાયોમેટ્રિક્સ લેવામાં આવશે. જેવી રીતના તમે આધાર કાર્ડની કોઈ પ્રોસેસ કરાવવા જાઓ અને જેવી રીતના તમારો અંગૂઠો લેવામાં આવે છે એ રીતના અંગૂઠાથી મિત્રો તમારી ઈ-કેવાયસી થશે. અને ત્રીજા નંબર ઉપર તમારા આધાર કાર્ડ ઓટીપીથી. આ બધી વસ્તુ તમને ના ફાવતી હોય તો સિમ્પલ તમારા આધાર કાર્ડનો નંબર આપવાનો છે, મોબાઈલ ફોનમાં ઓટીપી આવશે, ઓટીપી આપી દેવાનો છે. કમ્પ્લીટ તમારું ઈ-કેવાયસી થઈ ચૂક્યું 5 મિનિટની અંદર. આ રીતનું તમારું ઈ-કેવાયસી જો થશે તો લાંબા સમયથી જો હપ્તા અટકેલા હશે તો તમારા માટે સારી વાત છે કે સરકાર જે છે તે ફાલતુના ખેડૂતોને હટાવીને સાચા ખેડૂતોને હપ્તો મળે એટલા માટે જ આ બધા બદલાવો કરી રહેશે. તો થોડીક પ્રકારની સમસ્યાઓ તમને આવશે આ બધી પ્રક્રિયામાં, પરંતુ જો એ સમસ્યાની અંદર મિત્રો તમે ખોટું મિત્રો જે છે તે ટાઈમ ના બગાડીને સિમ્પલી આ બધી પ્રોસેસ કરાવી લેશો તો 2000 રૂપિયાના હપ્તા નથી મળતા, તો મળતા થઈ જશે. અને મળી રહ્યા હશે તો પણ આગળ મળશે. તો એવું ના સમજવું કે આપણને મિત્રો હપ્તા મળી રહ્યા હશે તો આપને કોઈ પ્રોબ્લેમ નથી. જે પણ નિયમો નવા છે પાલન તો તમારે કરવું જ પડશે. બીજા નંબરે હપ્તા મિત્રો જો બંધ થયા હોય, હવે ઘણા બધા લોકો કોમેન્ટમાં એવું લખતા હોય છે કે અમારા હપ્તા લાંબા સમયથી બંધ થયેલા છે તો હવે આની અંદર શું કરવું. તો એની અંદર 2 થી 3 સ્ટેપ હું મારા તરફથી તમને કહી શકું. બાકી મિત્રો જે છે તે આની અંદર તો તમે જો જેન્યુઇન હો અને ઓરિજિનલી મિત્રો તમારા બધા પેપર્સ ક્લિયર હોય અને જે કંઈ પણ નિયમો છે પાલન કરતા હો તમે, તો હપ્તા મળવા જ જોઈએ. જો છતાં નથી મળી રહ્યા તો તમારે જે છે તે હપ્તા બંધ થઈ ગયા હોય તો સૌથી પહેલા તમારું ઓનલાઈન સ્ટેટસ ચેક કરવું. હવે આ વિડીયોની અંદર હું તમને એ પણ શીખવાડીશ કે કેવી રીતના ચેક કરવું એક મોબાઈલના માધ્યમથી, તો વિડીયો લાંબો થઈ જશે એટલા માટે એ બધી પ્રોસેસ આપણે આવનાર વિડીયોમાં જણાવીશું. છતાં પણ તમને જણાવી દઉં કે સરકારની એક વેબસાઇટ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટેની pmkisan.government.in. એ વેબસાઇટ પર જઈને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો. એટલે કે હપ્તો તમને મળવાનો છે કે નહીં ત્યાં લખેલું આવશે અને જો ત્યાં તમારું સ્ટેટસ એક્ટિવ આવે છે તો હપ્તો તમને ચોક્કસ મળી જશે. તમે અગાઉ ચેક કરી શકશો. અને આમ છતાં પણ મિત્રો તમે બધું ચેક કરાવી લીધું છતાં હપ્તા નથી મળતા અને બધી રીતે તમારા નિયમોનું તમે પાલન કરો છો, ખેડૂત ખાતેદાર છો, તો સરકારે આપણને કેટલાક નંબર આપેલા છે. એ નંબર ઉપર તમારે ફરિયાદ કરવાની છે. પહેલો નંબર મિત્રો હશે 155261. મિત્રો ફરી એકવાર જણાવું, 155261 આ મોબાઈલ ફોન નંબર હેલ્પલાઇન નંબર તરીકે આપવામાં આવ્યો છે. તમે ફોન કરશો. ઘણા બધા લોકો કહે છે કે આની પર ફોન લાગતો નથી અથવા વ્યસ્ત બતાવે છે. તો મિત્રો ખેડૂતો લાખો છે અને ત્યાંથી મિત્રો વાત કરવાવાળા લિમિટેડ છે, તો એ પરિસ્થિતિમાં ઘણી વખત એવું થઈ શકે. બાકી બીજો નંબર તમને જણાવું તો 011 24 300 606. ફરી એકવાર તમને જણાવું તો 011 24 300 606. આ ફોન નંબર ઉપર તમે કોલ કરશો તો પણ મિત્રો તમને જવાબ આપવામાં આવશે. અને છતાં પણ જવાબ નથી મળતા તો આપણી પાસે મિત્રો આટલું જ સમાધાન છે. આનાથી વધારે જે છે તે સરકારે આપ્યું નથી. તો આટલી માહિતી આપણે અહીંયા પૂર્ણ રાખીએ છીએ. આવનારા વિડીયોમાં એક નવી સિરીઝ શરૂ કરીને તમને જણાવીશ જે કે પણ નવી પ્રોસેસો છે બધી તમને કરતા હું શીખવાડવાનો છું. ઈ-કેવાયસી કે સ્ટેટસ ચેક કરવું એ બધી માહિતી માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. વિડીયો આપણી ચેનલ ઉપર હવે રેગ્યુલર આવશે માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો કામના વિડીયો માટે. આજ માટે આટલું જ. ફરી એકવાર મળીશું આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.